માતર તાલુકાના લીંબાસી ગામે કોંગ્રેસ પાર્ટીએ મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરીને શક્તિ પ્રદર્શન કર્યું। માતર તાલુકા પંચાયતની 10 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તથા કાર્યકરો તથા મતદારો માટે લીંબાસી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભારતસિંહ પરમાર અને પૂર્વ અમૂલ ડેરીના ડિરેક્ટર સંજયભાઈ પટેલ અને માતર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ શ્રી દશરથભાઈ સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં કાર્યકર્તાઓ નવી ઉર્જા ભરી દીધી હતી। ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં ધમકી અને દબાણની રાજનીતિ ચાલી રહી છે। તેમણે પોલીસ તંત્ર અને ગુંડા તત્વોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા છે, જેનાથી રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જે કોંગ્રેસ પાર્ટીની માતર તાલુકામાં વધતી સક્રિયતા અને સંગઠન શક્તિ દર્શાવે છે। ખાસ કરીને તાજેતરમાં રાજકીય ફેરફારો બાદ કોંગ્રેસ વધુ મજબૂત બની રહી હોવાના સંદેશ આપવામાં આવ્યો હતો। માતર તાલુકામાં હવે રાજકીય જંગ વધુ તેજ બન્યો છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે, ત્યારે આવનારા સમયમાં રાજકીય સમીકરણો કેવી રીતે બદલાય છે તેની પર સૌની નજર ટકેલી છે। रिपोर्टर मोहम्मद खान पठान, मातर खेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।